અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી વિસ્તાર અને સમગ્ર જિલ્લાના નાગરિકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા ઉદયપુર સિટી અસારવા અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને શામળાજી રોડ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા મંજૂરી આપવામાં આવી છે। સાબરકાંઠા અરવલ્લી લોકસભા મતવિસ્તારની સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા ધાર્મિક પ્રવાસન અને સ્થાનિક નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે માત્ર 20 દિવસમાં જ આ માંગણી સ્વીકારી લેવામાં આવી છે। આ સ્ટોપેજથી શામળાજી મંદિર આવતા હજારો શ્રદ્ધાળુઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને ઝડપી અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે। કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લોકોમાં ખુશી પ્રસરી છે। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીને વંદે ભારત રેલવેનું સ્ટોપેજ આજે ફાળવવામાં આવ્યું છે। અરવલ્લી અને અમારા શામળાજી માટે ખૂબ આનંદના સમાચાર છે। અરવલ્લીને વંદે ભારતનું સ્ટોપેજ મળવાથી અને શામળાજીને વંદે ભારતનું સ્ટોપેજ મળવાથી આ વિસ્તારના લાખો યાત્રિકોને, શામળિયાના ભક્તોને લાભ થશે। આ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સુધી પહોંચવાનો માર્ગ યાત્રિકો માટે સરળ બનશે। ઉત્તર ગુજરાતમાં શામળાજી અને રાજસ્થાનને જોડતી આ સીમાંકન વિસ્તારમાં માનનીય સાંસદ સભ્યના મજબૂત પ્રયાસોથી લોક લાગણીને માન આપીને જે આ અરવલ્લી માટે શામળાજી ખાતેનું જે આ સ્ટોપેજ બનાવવામાં આવ્યું છે તે યાત્રાળુ માટે, પર્યટકો માટે અને ગુજરાતની આ જે ધોરી છે પરિવહનની, ઉદ્યોગ જગતની અને પર્યટન માટેની અને રાજસ્થાનને જોડતી આ જે કડી છે એ માટે ઉત્તમ અને શ્રેષ્ઠ નિર્ણય છે। એટલે નામદાર ગુજરાત સરકાર અને સાંસદ સભ્યનો ખૂબ ખૂબ આભાર છે।